વૃક્ષનું નાનકડું પાંદડું એટલે અમે જીવ. એ નાનકડું પાંદડું આખા વૃક્ષને ઓળખવાનો પ્રયત્ન કરે, કેમ જાણી શકે? સાગરની નાનકડી બૂંદ વિચાર કરે કે આખા સાગરને જાણવાનો પ્રયત્ન કરું, કેમ જાણી શકે? એમ હે પ્રભુ, અમે પણ આપને કેમ કરીને જાણી શકીએ? જ્યારે જ્યારે પણ પ્રભુ આપને જાણવાનો પ્રયત્ન કરીએ ના, તો જાણી જાણીને એક જ વસ્તુ જાણી શકાય કે પ્રભુ આ જગતમાં આપને કોઈ જાણી ન શકે. અને પ્રભુ આપને ઓળખવાનો પ્રયત્ન, આપને જાણવાનો પ્રયત્ન, એ તો એવું જ લાગે કે જાણે પેલા મીઠાના ગાંગડાએ વિચાર કર્યો કે હું સાગરમાં છલાંગ લગાવું અને જોઉં કે દરિયો કેટલો ઊંડો છે. અને સાગરનો થાક પામવા માટે જ્યાં પેલા મીઠાના ગાંગડાએ સાગરમાં છલાંગ લગાવી તો દીધી, જોવા માંગતો હતો કે દરિયો કેટલો ઊંડો છે. પણ જ્યાં એ મીઠાનો ગાંગડો સાગરમાં ગયો, એનું અસ્તિત્વ ક્યાં ખોવાઈ ગયું એને ખબર પણ ન પડી. તો પ્રભુ, જ્યારે અમે પણ આપને જાણવાનો પ્રયત્ન કરીએ, જાણી જાણીને એક જ વસ્તુ જાણી શકાય કે પ્રભુ આપને કોઈ જાણી ન શકે. કારણ કે પ્રભુ અમે જીવ પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિ આપને આધીન છે. તો પછી એવા પ્રભુને અમે કેમ કરીને જાણી શકીએ? પણ કુંતાજી જાણે છે કે ભગવાન કૃપા તો દરેકની ઉપર કરે, પણ ભગવાન કૃપા કોની ઉપર વિશેષ કરે? કે જેનો ભગવાન સાથે સંબંધ હોય. અને પોતાનો સંબંધ પ્રભુ સાથે બતાવવા કુંતાજી આગળ કહી રહ્યા છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આચાર્ય સુબોધનીજીમાં આજ્ઞા કરે કે પહેલા કુંતાજીએ કહ્યું કૃષ્ણાય અને મૂળ નામનો ઉલ્લેખ કરી અને કહ્યું પ્રભુ આપ કેવા છો? જે આપની સાથે જોડાય એનો ઉદ્ધાર કરવા વાળા આપ છો, અને જે આપની સાથે જોડાય એનો ઉદ્ધાર કરવા વાળા આપ છો. અને પછી કહ્યું આપ કેવા છો? વાસુદેવાય. આપ વસુદેવજીના પુત્ર છો, તો એમનો પણ ઉદ્ધાર કરશો. તો એ નાતે મારો સંબંધ પણ પ્રભુ આપની સાથે થયો, તો મારો પણ ઉદ્ધાર કરજો. દેવકી નંદનાય છે, દેવકીજીના નંદન છો, તો મને ખબર છે આપ એમનો પણ ઉદ્ધાર કરશો. પણ એ નાતે પણ મારો સંબંધ આપની સાથે થયો, પ્રભુ આપ મારો પણ ઉદ્ધાર કરજો. કારણ કે કુંતાજી જાણે છે કે આ દુનિયામાં આપણે બધા ખાલી સંબંધોની વાતો કરી શકીએ, પણ સંબંધ નિભાવતા કોઈને આવડે છે ને, તો અમારા પ્રભુ સિવાય બીજો કોઈને નથી આવડતું. આપણા સંબંધ પણ સ્વાર્થ ઉપર ટકેલા હોય અને સામેવાળાની અને પોતાની સ્થિતિના આધારે ટકેલા હોય. સંબંધોનો આધાર યા તો સ્વાર્થ છે, અને યા તો સંબંધોનો આધાર આપણી સ્થિતિ, યા આપણે એવી સ્થિતિમાં છીએ કે એનો આધાર લેવો પડશે, યા પછી એની સ્થિતિ કે એ સ્થિતિમાં છે એનાથી વ્યવહાર રાખીશું તો ક્યારેક કામ આવશે. આપણા સંબંધોનો આધાર આ બધી બેસાખીઓ ઉપર ટકેલો છે. ક્યાંક કોઈએ બેસાખી હટાવી દીધી અને આપણો સંબંધ ક્યાં ઢેર થઈ જાય આપણે જાણતા નથી. અને કુંતાજી કહે છે કે આ જગતમાં સંબંધ નિભાવતા કોઈ જાણે તો આપણા પ્રભુ જાણે છે. યાદ કરો, પેલા સંત રહેતા નાનકડી કુટિયાની અંદર, અને નાનકડા લાલનનું સ્વરૂપ એમની કુટિયામાં હતું. અને આખો દિવસ એમ જ કહે આ તો મારો લાલો છે, મારો લાલો છે. આખો દિવસ એની સેવા કરે. ગામના લોકો બોલાવવા માટે આવે તો કહેતા કે ના, મારો લાલો બહુ નાનો છે, જો એને હું મૂકીને જઈશ તો એ રડવા લાગશે, મારા વિના રહી નહીં શકે. અને વાસ્તવમાં એમના પ્રભુની પણ એવી દશા થઈ ગઈ હતી કે એક ક્ષણ માટે આ બહાર જાય અને પ્રભુ વ્યાકુલ થઈ જાય. પ્રભુ કે તું મને મૂકીને કેમ ગયો? હું તારા વિના રહી શકતો નથી. અને એવો પ્રેમ જ્યારે પ્રભુ સાથે એને થયો, ક્યાંય 25 વર્ષ થયા પછી પ્રભુને છોડીને ઝૂંપડીની બહાર ક્યારે ગયા નથી. પણ એકવાર ગામના લોકો એને આગ્રહ કરીને બહાર લઈ ગયા અને પ્રભુને છોડીને જ્યાં બહાર ગયા અને કહેવાય એ સંતના પ્રાણ ચાલ્યા ગયા.
અને જ્યાં સંતના પ્રાણ ચાલ્યા ગયા, ગામના લોકો કહે એમની તો કોઈ આગળ પાછળ છે નહીં, માટે બધી ઉત્તર ક્રિયા ઇત્યાદિ આપણે ગામના લોકોએ મળીને જ કરવી પડશે. અને જ્યાં બધા ગામના લોકો મળી અને એમના અંતિમ સંસ્કારના તૈયારીઓ કરતા હતા અને કહે કે એને આગ લગાવવા વાળું તો એની પાસે કોઈ છે નહીં, એવું કરી આપણા ગામમાંથી કોઈ આગ આપે. પણ ત્યાં જ એક નાનકડું બાળક 5 વર્ષનું પિત્ત વસ્ત્ર પહેરીને દોડતું આવ્યું અને આવીને કહે, કોણ કહે છે કે મારા બાબાનું કોઈ નથી? અરે હું એમનો દીકરો છું અને બધી ઉત્તર ક્રિયા હું કરીશ. બધાને આશ્ચર્ય થયું, આ સુધી તો ક્યારે જોયા નતા, ક્યાંથી આવ્યા? અને એક પુત્રે કરવી જોઈએ એ બધી વિધિ એ બાળકે કરી, અગ્નિ પણ આપી. અને જ્યાં થોડી વાર પછી બધા કહે કે એમના પુત્રને બોલાવો, અને જ્યાં ગોતવા ગયા તો એ બાળક ક્યાંય દેખાયું નહીં. બધા વિચાર કરવા લાગ્યા, હમણાં આવ્યું હતું, બધી ક્રિયા એણે કરી, પણ હવે ક્યાં ગયો? આખું ગામ ગોત્યું પણ એ બાળક ક્યાંય દેખાયું નહીં. બધા કહેવા લાગ્યા, અરે એમનો દીકરો હતો, આવ્યો હતો અને વિધિ કરીને ચાલ્યો તો ગયો, પણ પાછો દેખાતો કેમ નથી? ને ત્યારે એ ગામના વડીલે કહ્યું, અરે એ તો વિરક્ત હતા, એમને તો કોઈ બાળક હતું જ નહીં, તો પછી બાળક આવે ક્યાંથી? તો પછી આ કોણ હતું? તો કહે કે જે પ્રભુને, જે કૃષ્ણને આખી જિંદગી મારો લાલો કરીને એની સેવા કરી, તો આજે એમને ગયા પછી એમના લાલાએ એક પુત્ર હોવાનો ધર્મ આવીને નિભાવી દીધો. અને જુઓ, આ જગતના લોકો તો સંબંધની વાત કરી શકે, આ જગતના લોકો તો સંબંધોની ખાલી વ્યાખ્યાઓ કરી શકે, પણ સંબંધ નિભાવતા યદિ આ જગતમાં કોઈને આવડે તો આપણા પ્રભુને આવડે. અરે એકવાર પ્રભુને પોતાના માનીને તો જુઓ, એકવાર પ્રભુને પોતાના જાણીને તો જુઓ. તમે ભૂલશો પણ એ ક્યારે નહીં ભૂલે, તમે એનો હાથ છોડશો પણ એ તમારો હાથ ક્યારે નહીં છોડે. અને એટલા માટે હમણાં સુધી તો કુંતાજી એમ માનતા ને કે મારો ભત્રીજો છે, તો આંખોમાં આંખો મિલાવીને વાત કરતા. પણ હવે જ્યારે જાણ્યું કે આ તો ભગવાન છે, માટે આંખોમાં હવે થોડી સંકોચ આવી ગઈ છે, થોડી દીનતા આવી ગઈ છે. અને આગળ કહે કે જ્યાં કુંતાજીએ પ્રભુના નેત્રો ઉપર દૃષ્ટિ કરી અને હવે સંકોચ થયો, દૃષ્ટિ નીચે પડી અને પ્રભુની નાભી ઉપર દૃષ્ટિ પડી. અને જ્યાં નાભી ઉપર દૃષ્ટિ પડી અને કુંતાજી વર્ણન કરતા કહે, નમ પંકજ નાભાય, નમ પંકજ માલિને, નમ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાગ્રહે. હમણાં સુધી નેત્રોમાં નેત્ર મિલાવીને કુંતાજી વાત કરતા, પણ હવે જાણ્યું કે આ તો ભગવાન છે. અને જ્યાં નેત્ર પર દ્રષ્ટિ પડી, કુંતાજીને સંકોચ થયો, દ્રષ્ટિ નીચે કરી, પ્રભુની નાભી ઉપર દ્રષ્ટિ પડી અને કુંતાજીએ કહ્યું, નમઃ પંકજ નાભાય, હું એવા પ્રભુને વંદન કરું જેની નાભી કમળ સમાન. દ્રષ્ટિ થોડી ઉપર ગઈ, કંઠમાં રહેલી કમળની માળા ઉપર દ્રષ્ટિ પડી અને કહે, નમઃ પંકજ માલિને, હું એવા પ્રભુને વંદન કરું છું જેના હૃદયમાં કમળની માળા છે. દ્રષ્ટિ ઓર ઉપર ગઈ, પ્રભુના નેત્રોમાં નેત્ર મળ્યા અને કહે, નમઃ પંકજ નેત્રાય, એવા પ્રભુને વંદન કરું છું જેના નેત્ર પણ કમળ સમાન. પણ જ્યાં નેત્રો પર દ્રષ્ટિ પડી, મનમાં સંકોચ થયો, દ્રષ્ટિ પાછી પ્રભુના ચરણો પર આવી અને કહે, નમસ્તે પંકજાંગ્રે, એવા પ્રભુને વંદન કરું કે જેના ચરણ કમલ સમાન. અહીંયા કુંતાજી પ્રભુને કહે, પ્રભુ આપ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકો? પ્રભુ કે કેમ ના હોઈ શકું? ત્યારે મહાપ્રભુજી સુભદ્રીજી માં કહે કે કુંતાજી કહે, પ્રભુ આપની નાભી કમળ સમાન છે. ભગવાન કે નાભી કમળ સમાન હોવાથી શું થાય? ત્યારે કહે, નાભી કમળ સમાન હોવાનો મતલબ જાણો છો? બોલે શું? આપની જ નાભીમાંથી એકવાર કમળ પ્રગટ્યું અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ્યા, તો જે બ્રહ્માના પણ પિતા હોય એ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકે? કહે, નમઃ પંકજ માલિને, આપના કંઠમાં કમળની માળા છે. બોલે કમળની માળા હોવાથી શું થાય? બોલે આ કમળની માળા તો આપના કંઠમાં બધા જુએ છે, પણ આ કમળની માળા કેવી રીતે આવી હું જાણું છું. જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા અને લક્ષ્મીજીએ કમળની માળા આપના કંઠમાં ધરાવી, તો
તો જે લક્ષ્મીના પણ પતિ હોય એ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકે? પ્રભુ, હું તો આપના શરણે છું. અને કુંતાજી પ્રભુએ જીવનમાં કરેલી એક એક કૃપાનું ચિંતન કરે છે. જીવનમાં થયેલી એક એક કૃપાનું ચિંતન કરતા કરતા કુંતાજી કહે છે, હે પ્રભુ, કેવી કેવી જગ્યાએ આપે અમારી રક્ષા કરી હતી. એ ધૃતકીડાની અંદર રક્ષા કરી, એ વિષવાળા ભોજનથી, એ લાક્ષાગ્રહના અગ્નિથી પ્રભુ આપે રક્ષા કરી. અને જો કુંતાજી કહે છે કે જ્યારે જીવનમાં પ્રભુ ઉપરથી ભરોસો ઉઠવા લાગે, જ્યારે જીવનમાં એવી વિકટ પરિસ્થિતિની અંદરથી આપણે પસાર થતા હોઈએ કે પોતાની ઉપર પણ જ્યારે ભરોસો ન રહે ને, ત્યારે કુંતાજી કહે એવા સમયમાં જીવનમાં કરેલી પ્રભુની એક એક કૃપાનું ચિંતન કરજો. જીવનમાં ભગવાને એવું ઘણું બધું આપ્યું છે કે જે મેળવવાની ક્ષમતા આપણી અંદર નથી, પણ જે આપ્યું છે એનો ધન્યવાદ આપણે માની શકતા નથી, પણ જે નથી આપ્યું એની ફરિયાદ આપણે કરીએ છીએ. જ્યારે આપણે આપણું જીવન જોઈએ, આપણને ખબર પડે કે એવી ઘણી વસ્તુ આપણી પાસે છે જે મેળવવાની કોઈ યોગ્યતા આપણી અંદર નથી. અને યદિ એવું પ્રભુએ આપ્યું છે અને એના માટે જો પ્રભુને ધન્યવાદ ન કહી શકીએ, તો જે નથી આપ્યું, શું એનો ફરિયાદ કરવાનો આપણો અધિકાર ખરો? એક એક વસ્તુ અહીંયા કુંતાજી યાદ કરે છે. પ્રભુ કેવી કેવી કૃપા આપે કરી, પ્રભુ કેવો કેવો અનુગ્રહ આપે કર્યો. અને જો જીવનમાં પ્રભુ કેવી રીતે અને ક્યાં કૃપા કરે છે ને, એ આપણને સમજાતું નથી. કારણ કે આપણો સ્વભાવ છે, 1000 વસ્તુ આપી હોય એમાંથી કંઈક એક ન મળ્યું હોય ને, એની ફરિયાદ જીવનભર કરીએ. પણ જે પામ્યું છે, જે મળ્યું છે, જે અધિકાર જોયા વિના પ્રભુએ આપ્યું છે, આપણે એનો ધન્યવાદ પ્રભુને આપી શકતા નથી. હું ઘણી વાર કહું, મારા પ્રવચનમાં એક પ્રસંગ મને બહુ પ્રિય છે કે જ્યારે એકવાર એક દેશનો બહુ પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર રમતા રમતા અચાનક એને ચક્કર આવ્યા અને બેભાન થઈને પડી ગયો. એ જ વખતે એને ઇમરજન્સીમાં લઈ જવો પડ્યો. અને જ્યારે એના બધા રિપોર્ટ્સ કર્યા અને રિપોર્ટમાં એમ આવ્યું કે એને હવે લાસ્ટ સ્ટેજ પર બ્લડ કેન્સર છે, હવે બહુ જીવી નહીં શકે. અને એવું જ્યારે નિવેદન ડોક્ટરો દ્વારા આવ્યું, કહેવાય આખા દેશની અંદર માતમ છવાઈ ગયો. આખા દેશની અંદર આજે લોકોના આંખોમાંથી આંસુ હતા. કારણ કે લોકો જાણતા હતા કે આ અમારા દેશનું એક પ્રાઇડ છે, અમારા દેશનું એક આઇડોલ છે. અને લોકો અમારા દેશને આના કારણે જાણે છે. અને બધા કહેવા લાગ્યા, અરે આ રોગ કદાચ કોઈ બીજાને મળ્યો હોત તો ફરક ન પડત. એવા લોકો દુનિયામાં હજારો છે કે જેના હોવા ન હોવાથી બહુ ફરક ન પડે. પણ આવો રોગ ભગવાને આને જ કેમ આપ્યો? આને જ કેમ આ રોગ આપ્યો? અને કહેવાય કે આખા દેશમાં જ્યારે માતમ છવાયું હતું અને એકવાર ટીવીમાં એનું લાઈવ ઇન્ટરવ્યુ આવવાનું હતું, અને જ્યાં પોતાનો સૌથી પ્રિય આ ખેલાડી અને એનું લાઈવ ઇન્ટરવ્યુ આવવાનું હતું, અને આખા દેશના લોકો આજે ટીવીની સામે ગોઠવાયેલા હતા. અને જે એન્કર એનું ઇન્ટરવ્યુ લેતો હતો એ પણ એનો બહુ મોટો ફેન હતો. પ્રશ્ન પૂછવા જતો હતો પણ એનું ગળું રૂંધાઈ ગયું. એ પૂછવા લાગ્યો કે આ દુનિયામાં ઘણા એવા લોકો છે કે જેના હોવા ન હોવાથી ફરક ન પડે, અને તમારા કારણે તો અમારા દેશનું નામ રોનક ને પ્રાપ્ત કર્યું છે, તો ભગવાને આ રોગ તમને જ કેમ આપ્યો? તમે શા માટે? અને જ્યાં આટલું કહ્યું અને પેલા એન્કરના ધૈર્યનો બાંધ પણ છૂટી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. અને આજે ટીવીની સામે જેટલા લોકો બેઠા હતા ને, એ બધાની આંખોમાં પણ આંસુ હતા. અને એક જ ફરિયાદ હતી કે આ રોગ પ્રભુએ આને જ કેમ આપ્યો? આ પીડા આને જ કેમ થઈ? પણ એ જે ખેલાડી હતો ને, એ બહુ સ્વસ્થ બેઠેલો હતો. ત્યારે એન્કરે કહ્યું, તમને ફરિયાદ નથી થતી? ત્યારે ખેલાડી એક જ વસ્તુ બોલ્યો કે આ દુનિયામાં લાખો લોકો એવા છે કે જે ટીવીમાં ટેનિસ જુએ છે, એમાંથી કેટલાક હજાર લોકો એવા છે જે પ્રોફેશનલી રમતા જાણે છે, એમાંથી કેટલાક 100 લોકો એવા જેને ઇન્ટરનેશનલી રમતા ચાન્સ મળે છે, અને એમાંથી ગણ્યા ગાંઠ્યા એવા કે જેને વિમ્બલ્ડનની ફાઇનલમાં ચાન્સ મળે. અને જ્યારે ફાઇનલમાં રમવા માટે દુનિયામાંથી 2 લોકોને ચાન્સ મળે, અને એમાંથી કોઈ એક એવો વ્યક્તિ કે જેના હાથમાં ટ્રોફી આવે. અને જે દિવસે એ ટ્રોફી લઈને હું ઊભો હતો,
ત્યારે મેં પ્રભુને કીધું નતું, પ્રભુ હું જ શા માટે? તો પછી આજે મારો પૂછવાનો અધિકાર શું છે કે હું શાના માટે? જ્યારે પ્રભુએ મને એ આપ્યું હતું કે જે દુનિયામાં જલ્દી કોઈને ના મળે, ત્યારે હું એમ ન પૂછી શકું કે વાય ઓનલી મી. તો પછી આજે મારો પૂછવાનો અધિકાર શું છે કે હું જ શા માટે? અને એટલા માટે તો કુંતાજી કહે, જીવનમાં જ્યારે જ્યારે પણ આશ્રય ડગવા લાગે, જીવનમાં જ્યારે જ્યારે પણ વિશ્વાસની નીવ હલવા લાગે, ત્યારે ત્યારે જીવનમાં પ્રભુએ કરેલી એક એક કૃપાનું ચિંતન કરવું જોઈએ. અને કુંતાજી અહીંયા કહે, પ્રભુ આજે આપની પાસે કંઈક માંગવાની ઈચ્છા થાય છે. ભગવાન કે શું માંગવું છે? ને ત્યારે કુંતાજીએ માંગ્યું, વિપદ સંતો ન શશ્વ તત્ર તત્ જગદગુરુ. હે પ્રભુ, એવી કૃપા કરો કે મારા અને મારા પરિવારના જીવનમાં ડગલે ને પગલે કોઈ ને કોઈ કષ્ટ આવે. બસ પ્રભુ એ જ આપની પાસે માંગુ છું. પ્રભુ કહે, અરે આ શું માંગો છો? કેટલી મુશ્કેલો પછી તો હવે થોડા દિવસો સારા આવ્યા છે અને કહી રહ્યા છો કે મને કષ્ટ મળે? અરે આવું કેમ માંગી રહ્યા છો? ત્યારે કુંતાજી કહે, પ્રભુ જ્યારે અમારી પાસે કંઈ નહોતું, ન રાજ્ય હતું, ન સંપત્તિ હતી, જ્યારે કષ્ટ હતી, જ્યારે વિપત્તિઓ હતી, એ વખતે પ્રભુ આપ અમારી સાથે હતા. આજે રાજ્ય મળ્યું, સંપત્તિ મળી અને આપ અમને છોડીને જઈ રહ્યા છો. તો પ્રભુ એવી સંપત્તિ અમારે ન જોઈએ કે જે પામીને અમારે આપને ખોઈ દેવા પડે. પ્રભુ અમારા માટે સાચી સંપત્તિ એ તો વિપત્તિ છે, સાચી સંપત્તિ એ તો કષ્ટ છે. કારણ કે જ્યારે જીવનમાં કષ્ટ આવે, જ્યારે જીવનમાં વિપત્તિઓ આવે છે, ત્યારે એક ભરોસો હોય છે કે આપનો સ્વભાવ અમે જાણીએ છીએ. પ્રભુ આપ બધું સહન કરી શકો, પણ આપના જીવોના અંદર કષ્ટ આવે, આપના જીવોને તકલીફ પડે, પ્રભુ એ આપથી સહન થતું નથી અને દોડીને કૃપા કરવા પધારો છો. અને હે પ્રભુ, અમે મનુષ્ય બહુ સ્વાર્થી છીએ. જ્યારે જીવનમાં સંકટ હોય, જીવનમાં તકલીફો હોય, તો ભાગી ભાગી પ્રભુ આપના શરણે આવીએ. પણ જ્યાં આપની કૃપાથી દિવસો બદલાય અને સૌથી પહેલા પ્રભુ અમે આપને ભૂલીએ. અને એટલા માટે તો ભક્ત એ છે કે જે ભગવાનનું આપેલું કંઈ પણ હોય એને પ્રિય છે. પ્રભુ જ્યારે હૃદયથી લગાવે ત્યારે જેટલા પ્રિય લાગે, ક્યારેક ધક્કો મારીને પાડી દે તો પણ એટલા જ પ્રિય લાગે. ક્યારેક સુખ આપે અને જેટલા પ્રિય લાગે, અને ક્યારેક જીવનમાં દુઃખ આવે ત્યારે પણ પ્રભુ એટલા જ પ્રિય લાગે. અને એટલે તો આપણા ભક્તોએ ગાયું છે ને કે પ્રભુ ભક્ત તો એને કહેવાય કે શું મળ્યું એ મહત્વનું નહીં, પણ કોના દ્વારા મળ્યું એ મહત્વનું છે. આપણો કોઈ પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય, કદાચ સાધારણમાં સાધારણ વસ્તુ આપે ને તો પણ આપણે સાચવીને રાખી કે મારા પ્રિય આપેલી છે. અને પ્રભુ જીવનમાં જેવી પરિસ્થિતિમાં આપ રાખો ને, એમાં આપની કૃપા અને આપની પ્રસન્નતા જોઉં, બસ એ જ માંગુ છું. અને એટલે તો ભક્તોએ કહ્યું છે કે પ્રભુ આપના સુખ પણ વાલા અને આપના દ્વારા મળેલા દુઃખ પણ વાલા. અને ભક્તો વર્ણન કરતા કહે, तेरे दुख भी प्यारे हैं, तेरे सुख भी प्यारे हैं, छोड़ूं मैं किसे भगवन, दो दो ही तुम्हारे दुख भी प्यारे हैं, तेरे सुख भी प्यारे हैं, छोड़ूं मैं किसे भगवन, दो दो ही तुम्हारे हैं. પ્રભુ આપના દ્વારા મળેલું સુખ જેટલું વહાલું હોય ને, કદાચ પ્રભુ આપ કોઈ કપરી પરિસ્થિતિમાં અમને મૂકો ને તો પણ પ્રભુ આપને ફરિયાદ નહીં કરીએ. કારણ કે ભક્ત એ નથી જે પ્રભુને ફરિયાદ કરે, ભક્ત તો એ છે જે ફરી ફરી પ્રભુને જ યાદ કરે. કદાચ જીવનમાં કસોટી પણ આવે ને તો ભક્ત ચલિત થતો નથી. જેવી રીતે એક પિતા એના બાળકને લઈને કદાચ ઉપર ઉછાળે છે ત્યારે બાળક ખડખડાટ હસે છે,
ત્યાં પૂરી સંભાવના છે કે હાથ છટકી શકે, ત્યાં પૂરી સંભાવના છે કે બાળક પડી શકે, ત્યાં પૂરી સંભાવનાઓ છે કે બાળકને વાગી શકે. તો પણ બાળકને જ્યારે પિતા ઉછાળે ત્યારે બાળક ખડખડાટ હસે છે, કારણ કે બાળકને ભરોસો છે કે મને ઝીલવાની ચિંતા જેટલી મને છે એના કરતા પણ વધારે મારા પિતાને છે. એ કંઈ પણ થાય મને પડવા નહીં દે. અને એવો ભરોસો એ ભક્તને હોય કે પ્રભુ ગમે તેટલા ઉછાળો પણ અમને એ ભરોસો છે કે ભલે પર્વત ઉપરથી પણ આપ અમને કૂદવાનું કહો અને આપના ઉપર ભરોસો કરીને કૂદીશું ને, યા તો આપ ઉડતા શીખવી દેશો યા પછી ઝીલવા માટે નીચે આપ જ ઊભા હશો. એ પ્રભુ આપનો સ્વભાવ અમે જાણીએ છીએ અને એટલા માટે તો કહે दुख सुख ही जीवन की गाड़ी को चलाते हैं, यह दोनों ही मिलकर इंसान बनाते इंसान बनाते हैं. संसार है एक नदिया, दोनों ही किनारे हैं. छोड़ूं मैं किसे भगवन, પરિસ્થિતિમાં રાખવા માંગો છો પ્રભુ, જ્યાં આપને જોઈને આનંદ આવે ને એવી જગ્યાએ રહેવા તૈયાર છીએ. કારણ કે ભક્ત ભગવાનના સ્વભાવને જાણે છે કે જ્યારે ભક્ત પુકારે અને ભગવાન ન પધારે એ બની ન શકે. કહેવાય ને કે એક ભક્ત જ્યારે ચાલતો ચાલતો એક લાકડીના પુલ ઉપરથી જતો હતો અને અચાનક પુલ તૂટ્યું અને જ્યાં પુલ તૂટ્યું અને એ વિચારવા લાગ્યો પ્રભુ પધારો, પ્રભુ મારી રક્ષા કરો. અને ભગવાન એ જ વખતે દોડતા દોડતા આવ્યા પણ પુલના છેડે આવીને ઊભા થઈ ગયા. પણ એને એની પાસે નથી આવતા. એને લાગ્યું કે ભગવાનને મેં પુકાર્યા, ભગવાન આવી તો ગયા પણ પુલના છેડે ઊભા છે અને આ પુલ તૂટી રહ્યો છે અને મને બચાવવા માટે કેમ નથી આવતા. બહુ વાર થઈ, પ્રભુ કેમ ના આવે, પ્રભુ કેમ ના વિચાર કરતો રહ્યો. એને લાગ્યું પ્રભુ તો હવે આવે એવું લાગતું નથી. પોતે સરકતો 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 પેલા છેડે ગયો અને કહે પ્રભુ જ્યારે આપને પુકાર્યા તો આપ આવી તો ગયા પણ પ્રભુ હું પડવાનો હતો અને આપ મારી પાસે કેમ ન પધાર્યા, સામે આવીને ઊભા હતા તો પણ પાસે કેમ ન પધાર્યા. ત્યારે પ્રભુ કહે કે હું જેવો દોડીને તારી પાસે આવ્યો અને આ પુલ જે દોરડાથી બંધાયેલો હતો એ દોરડા છૂટી ગયા અને જ્યાં દોરડા છૂટી ગયા મને લાગ્યું કે આ પુલ ખીણમાં જઈને પડશે. હું ભાગતો ભાગતો આવ્યો તો ખરા પણ તું પડે નહીં અને આરામથી આ પુલ પાર કરી જાય એટલા માટે પેલા છોર ઉપર હું આ તૂટેલા દોરડા પકડીને ઊભો હતો કે મારો ભક્ત હેમખેર પાર ઉતરી જાય. તો જુઓ, ઘણીવાર જીવનની કસોટીના સમયમાં પ્રભુને પુકારીએ, પ્રભુને આવાજ લગાવીએ, પ્રભુ દૂર ઉભેલા દેખાય પણ પાસે આવેલા ન દેખાય તો ફરિયાદ ન કરીએ, એમ વિચાર કરીએ કે આપણા જીવન રૂપી પુલના તૂટેલા દોરડાને થામીને પ્રભુ ત્યાં ઉભા છે કે આપણે હેમ ખેમ પાર ઉતરી જઈએ, હેમ ખેમ પાર ચાલ્યા જઈએ. એટલા માટે પ્રભુ ત્યાં પ્રતીક્ષા કરે છે અને એટલે તો વર્ણન કરતા કહે દુઃખ કોઈ નહીં ચાહતા, सब सुख को तरसते हैं, दुख में सब रोते
એટલા માટે તો કુંતાજી કહે કે પ્રભુ એવી કૃપા કરો કે અમારા જીવનમાં ડગલે ને પગલે કોઈના કોઈ કષ્ટ આવે, જીવનમાં કોઈને કોઈ દુઃખ આવે એ માંગીએ છે. પણ ઘણીવાર આપણને લાગે કે કુંતાજીએ માંગી માંગીને દુઃખ પ્રભુની પાસે કેમ માંગ્યું? કેટલી મુશ્કેલ પછી તો હવે દિવસો સારા આવ્યા હતા, કંઈ પણ માંગી શકતા હતા, દુઃખ કેમ માંગ્યું? પણ આપણે જાણતા નથી કે ભગવાનની પણ કમજોરી કોઈને ખબર હોય તો એમના ભક્તોને ખબર છે. અને કુંતાજી એમ જાણતા હતા કે કદાચ હું એમ કહું કે મને રાજ્ય મળે, પ્રભુ રાજ્ય આપી દેતા. કદાચ કહું કે મને આ મળે, ભગવાન એ આપી દેતા. પણ કુંતાજીએ પ્રભુ પાસે એ માંગ્યું કે જે ભગવાન ક્યારે આપી શકતા નથી. કદાચ ઐશ્વર્ય માંગ્યું હોત ભગવાન આપી દેત, કદાચ સુખ માંગ્યું હોત ભગવાન આપી દેત, કદાચ રાજ્ય માંગ્યું હોત ભગવાન આપી દેત. પણ કુંતાજીએ ભગવાન પાસે એ માંગ્યું જે ભગવાનની પાસે છે જ નહીં. શું માંગ્યું? બોલે પ્રભુ આપ દુઃખ આપો. ભગવાન કેવા છે? મધુરાધિપતે રખિલમ મધુરમ. જે ભગવાન પાસે આપવા માટે, જે પોતે આનંદ વિગ્રહ છે, જે પોતે મધુરાધિપતિ રખિલમ મધુરમ છે, એની પાસે દુઃખ આપવા માટે છે જ નહીં તો આપે કેવી રીતે? કદાચ જે વસ્તુ પ્રભુ આપી શકે એ માંગીએ તો પ્રભુ આપે અને ચાલ્યા જાય. પણ કુંતાજીએ એ માંગ્યું જે ભગવાન આપી શકતા નથી. અને જે વસ્તુ પ્રભુ પાસે માંગો પ્રભુ આપી ન શકે તો પ્રભુ કહે જ્યાં સુધી એ વસ્તુ માંગેલી અપાય નહીં ત્યાં સુધી મારે એમને મૂકીને જવાય. કદાચ સુખ માંગ્યું હોત તો સુખ આપીને પ્રભુ ચાલ્યા જાત. પણ કુંતાજીએ એ માંગ્યું કે જે પ્રભુ ક્યારે પણ આપી શકતા જ નથી. આપી કોણ શકે? જેની પાસે એ વસ્તુ હોય. જેની પાસે જે વસ્તુ હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને આપી શકે ને. હા કે ના તો પાડો? હા, શેની હા પાડી તમે? હા, જે વસ્તુ જેની પાસે હોય એ વ્યક્તિ એ જ વસ્તુ બીજાને આપી શકે. તો ભગવાનની પાસે શું દુઃખ હોઈ શકે? ભગવાનની પાસે જ્યારે દુઃખ કે ચિંતા છે જ નહીં તો જેની પાસે જે છે જ નહીં એ આપે કેવી રીતે? પેલું પ્રસિદ્ધ છે ને વાત કે યદી તમે એક કપમાં ચા લઈને ઊભા હોય અને કોઈ કદાચ તમને ધક્કો મારે તો તમારા કપમાંથી બહાર શું ઢોળાશે? ચાય કે કોફી? ફરી એકવાર કલ્પના કરો, તમે કપમાં ચાય લઈને ઊભા છો અને કદાચ કોઈએ ધક્કો માર્યો અને તમારો હાથ હલ્યો તો તમારા કપમાંથી શું બહાર ઢોળાશે? ચાય કે કોફી? કોફી કેમ નહીં ઢોળાય? હા, કારણ કે એમાં છે જ નહીં. જે અંદર હોય એ બહાર આવે. તો એવી રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને જીવનમાં ઝટકો મારે તો તમારા અંદરથી ટેન્શન નીકળે છે, ગુસ્સો નીકળે છે, ઉદ્વેગ નીકળે છે કે આનંદ અને પ્રેમ નીકળે છે? ફરી એકવાર, યદી આ જીવનમાં તમને કોઈ પણ જીવનમાં લાઈફ ઝટકો મારે કે ઝટકો મારે ત્યારે તમારા અંદરથી ચિંતા, ઉદ્વેગ, ક્રોધ, ગુસ્સો, દ્વેષ નીકળે છે કે આનંદ અને પ્રેમ નીકળે છે? જે હોય સાચે સાચું કહેજો. શું કીધું? ગુસ્સો, પછી સ્ટ્રેસ, પછી દ્વેષ, વેર, આ બધું નીકળશે. બોલે કેમ નીકળશે? તો જુઓ, જ્યારે ચા ભરેલા કપમાં ઝટકો વાગે તો અંદરથી શું નીકળે? એમ यदि જીવન પણ આપણને ઝટકો મારે છે તો આપણા અંદરથી જ્યારે ક્રોધ કે રાગ કે દ્વેષ નીકળે છે એનો મતલબ શું? જે અંદર જિંદગી ભર ભરેલું એ બહાર બહુ સરસ. હવે જુઓ, યદि ક્રોધ આવ્યો તો ક્રોધ સામેવાળાએ આપણને અપાયો કે આપણી અંદર જે ભર્યું હતું એ નીકળ્યું? ફરી એકવાર, જ્યારે આપણને ક્રોધ આવ્યો તો સામેવાળાએ આપણને ક્રોધ અપાવ્યો કે અંદર? એને તો ખાલી ઝટકો મારીને આપણને યાદ અપાયો કે તારી અંદર શું ભરેલું છે જોઈ લે.
જ્યારે જીવન આપણને ઝટકો મારે અને અંદરથી ક્રોધ નીકળ્યો તો સામેવાળાએ ક્રોધ કરાયો કે આપણી અંદર જે હતું એ બહાર આવ્યું? પાછળવાળા, એનાથી પાછળવાળા, સાઈડવાળા. હા, તો જ્યારે પણ આપણને જીવન ઝટકો મારે અને અંદરથી ક્રોધ, રાગ, દ્વેષ નીકળે તો સામેવાળો આપણને ક્રોધ નથી અપાવતો, એ ખાલી આપણને રિયલાઇઝ કરાવે છે કે જો ભાઈ જીવનભર તે તારી અંદર ભર્યું શું છે. આનંદ ભર્યું હોત તો આનંદ નીકળે, સ્નેહ ભર્યો હોય તો સ્નેહ નીકળે, પણ જીવનભર આવીને જે કચરો ભર્યો હોય તો જ્યારે જીવન ઝટકો મારે તો આપણા અંદરથી નીકળે પણ એ. કહેવાનું તાત્પર્ય એટલું કે ભગવાન તો આનંદ વિગ્રહ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એક મિશ્રી હોય, એ મિશ્રીના ડલાને તમે ગમે ત્યાંથી ચાખો એ મધુર લાગે, એમ ભગવાન પણ આનંદ વિગ્રહ છે. તો એ ક્યારે પણ કોઈને દુઃખ આપી શકે? હા કે ના તો પાડો. તો આપણને લાગે જો ભગવાન દુઃખ આપતા નથી તો પછી આપણને દુઃખ મળે છે કેવી રીતે? આપણે કહેતા હોઈએ ને કે ભગવાન બહુ કસોટી કરે છે. ભગવાન કસોટી કરે છે એનો મતલબ શું? ખાલી ઝટકા મારે છે. અને ઝટકા મારે છે તો જે અંદર ભરેલું હોય એ બધું બહાર. જરાક ઝટકા વાગે અને ટેન્શન આવે તો માનવાનું જીવનભર શું ભર્યું છે? જરા ભાવથી બોલજો. જરાક ઝટકા વાગે અને આમ ક્રોધ આવવા લાગે તો માનવાનું જીવનભર શું ભર્યું છે? અને જીવનમાં ઝટકા વાગે ને તો પણ આપણને પ્રભુનો જ આશ્રય, પ્રભુની જ શરણાગતિ સૂઝે તો માનવાનું જીવનભર પ્રભુની શરણાગતિ કરી હતી. તો ગમે તેવા ઝટકા માર્યા તો પણ ફરી ફરીને આપણે પ્રભુના ચરણે જ ગયા, પ્રભુથી વિમુખ ન થયા. જેવી રીતે એક માં એના બાળકને વળે છે કે મારે છે તો પણ કેવું આશ્ચર્ય, એ બાળક જ્યારે રડે છે તો એ જ માના ખોળામાં મસ્તક રાખીને રડે છે કે જેણે એને માર્યો છે. બોલે કેમ? એ બાળક માના સ્વભાવને જાણે છે કે હમણાં ગુસ્સામાં આવીને જે માએ મને શિક્ષા કરી, પણ હું જાણું છું આ જગતમાં મારી સૌથી વધારે ચિંતા પણ કોઈને હશે ને તો આને જ છે. અને હું એ પણ જાણું છું કે મારા ઉપર જ્યારે હાથ ઉપાડ્યો અને જેટલી પીડા મને થઈ હશે એના કરતા 10 ગણી પીડા આના હૃદયમાં આને થઈ હશે. માટે મારનાર માના જ ખોળામાં મસ્તક રાખીને એ બાળક રડે છે. અને એટલા માટે તો કુંતાજીએ જ્યારે પ્રભુ પાસે દુઃખ માંગ્યું અને જે પ્રભુ આપી શકતા નથી, માટે પ્રભુએ કહ્યું જે તમે માંગ્યું એ હું ક્યારે આપી નહીં શકું. તો કુંતાજી કે પાછા મારી ભેગા ચાલ. અને પાછા પ્રભુને લઈને હસ્તિનાપુર કુંતાજી આવ્યા. અને જ્યાં હસ્તિનાપુર આવ્યા બધા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કરે જો પ્રભુ પાછા પધાર્યા, યાની અમારા વિના પ્રભુને ગમતું નહીં હોય એટલે પ્રભુ મારા માટે આવ્યા. કોઈ કે મારા માટે આવ્યા. બધા મળીને પ્રભુને કહે પ્રભુ આપ જ બતાવો કે આપ કોના માટે આવ્યા. ત્યારે ભગવાન કહે કે હું આ બધા લૌકિક સંબંધોમાં માનતો નથી. હું આવ્યો છું તું ખરા, પણ તમારામાંથી કોઈના માટે નહીં. હું આવ્યો છું મારા ભીષ્મ માટે, કારણ કે એમને વચન આપેલું છે અને એ વચન નિભાવવા માટે હું અહીંયા આવ્યો છું. અને વચન પણ કાંઈક એવું હતું ને કે મહાભારતના યુદ્ધમાં એક એક કરીને બધા કૌરવો મરી રહ્યા હતા, પણ પાંડવોનો વાળ પણ વાંકો ન થયો. અને ત્યારે દુર્યોધને આવીને ભીષ્મજીને કહ્યું દાદાજી ખોટું ન માનશો, આપ અમારા પક્ષમાં છો તો ખરા, પણ મનથી આપ એમ જ ચાહો છો કે અમારા કૌરવોનો નાશ થાય અને પાંડવોનો જય થાય. એક એક કરીને બધા કૌરવો મરી રહ્યા છે અને પાંડવોમાંથી કોઈનો વાળ પણ વાંકો થયો નથી. આપ અમારા પક્ષમાં રહીને પણ પક્ષપાત કરી રહ્યા છો. અને જ્યાં આટલો મોટો આક્ષેપ જ્યારે ભીષ્મજીની ઉપર કરવામાં આવ્યો, ભીષ્મજીથી સહન ન થયું. એમણે કહ્યું દુર્યોધન જો તને એમ લાગતું હોય કે હું તમારા પક્ષમાં રહીને પણ કૌરવોને મરાવવા માંગુ છું તો એક કામ કર, જ્યારે આજે હું સમાધિમાંથી જાગું તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે અને હું ત્યારે એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઈશ. અને એકવાર એ આશીર્વાદ મળ્યા પછી તારો વાળ વાંકો કોઈ કરી ન શકે. ને જ્યારે આ વાત ભીષ્મજીએ દુર્યોધનને કહી તો દુર્યોધનને બહુ ફરક ન પડ્યો, પણ અમારા દ્વારિકાધીશનું ચિંતન વધવા લાગ્યું. પ્રભુ વિચાર કરે કે જો આ ભાનુમતી પહોંચી ગઈ અને એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળી ગયા તો મુશ્કેલ થઈ જશે, તો કરવું શું? સાંજનો સમય થયો અને
બોલાવ્યા પ્રમાણે જ્યારે ભાનુમતી તૈયાર થઈ અને દાદાજીના શિબિર તરફ જતી હતી, રસ્તામાં પ્રભુ પધાર્યા અને કહેવા લાગ્યા, ભાભી ક્યાં જાઓ છો? બોલે દાદાજી બોલાવ્યા છે તો એમની પાસે જાઉં છું. બોલે એકવાર બોલાવ્યા એમાં ચાલ્યા જશો? બોલે કેમ? આ જુઓ મહારાણી દ્રૌપદી 10 વાર માણસ બોલાવવા આવે ત્યારે જઈને આવે છે, એટલે ઘરમાં એનું બધા બહુ માન રાખે છે, અને તમે એક વાર પહોંચી જાઓ છો ને એટલે કોઈ બહુ પૂછતું નથી. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ભાવ से तालियां बजाते बजाते નાથ નારાયણ વાસુદેવ. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण सभी भाव से तालियां बजाते बजाते हरे मुरारी हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण